ગાડી મૂક્યા છે તો જાય છે હવે આના મારવા ભૂખ્યા જીવડા બોલે છે ભૂખ્યા જીવડા બોલે છે એક્ટિંગ કર એક્ટિંગ કર એક્ટિંગ કર હા બરોબર બરોબર એક્ટિંગ કર એક્ટિંગ ને વ્લોગ છે દોસ્તો આજની માટે એટલું બાકી બધું કાઈ હજી તો ઘણું આગળ ઉતારવાનું છે આગળ આવ્યા હાલો મિત્ર અમે આવી ગયા છે હોટલ વોલ્ડરમાં લા હોલ્ડરમાં ને હોલ્ડરમાં હા સોરી વોલ્ડરમાં હાલો તો અમે આગળ અહીંથી જઈએ કાઢી મૂક્યા છે અમે અહીંથી આગળ વધીએ છીએ અમારો બીજો બ્લોક છે અમારે બેનો તો પહેલો જ છે બીજા એને ઘણા બનાવી નાખ્યા છે હાલો અમને ઇલા ઉપર આમ દેખડા જાય છે કે समझने वाले को इशारा कॉफी સોરી समझने वाले को इशारा कॉफी તો આ છે સુરત તમે કોઈ દી અત્યારે અમે રખડવા નીકળી ગયા છે જોવો ને આ છે થાકી ગયો પાણાની દુકાન છે ની પાણાની દુકાન નહીં ઓય માર્બલ સોરી આ છે માર્બલ તો સુરતમાં જેને પણ માર્બલ લેવા હોય એ અહીંયા વી આવજો સસ્તામાં સારામાં સારા સસ્તામાં મળી જાય તમને ટીકાઉ માર્બલ કોઈ દી હડે જ નહીં એક વર્ષની તમ તારે ગેરંટી એક જ વર્ષની 10-15 વર્ષની ગેરંટી 10-15 નહીં તમે ઓછી કંપનીમાં લો ને તો તમને તારે એક વર્ષની તમને ગેરંટી આપશે બસ અને જો ઓછી કંપનીમાં જો આનથી લો ને તો તમને 15 વર્ષની થી ને 16 વર્ષ લગીની ગેરંટી આપી દેશે આ છે જમીન આ જમીન વેચવાની નથી નકામાં કોક આવી જાય છે લેવા જો ભાઈ આ સુરતનો રોડ છે આ છે ઈ ભાણોને ખબર જ છે કે આ સુરતનો રોડ ગટર ની અમારા બ્લોગમાં તમે આગળ વધતા રહીજો અમે તમને બધું બતાવતા રહીશું બીજું કાંઈ ન કરતા અમારા બ્લોગને સપોર્ટ કરજો બોલ્યા પણ કોઈ ઊભું મૂકે તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તો અમને તમે કહેતા રહીજો અને જોતા રહીજો માહિરભાઈ હજુ મૂતરે જ છે એટલે આવે છે દોડા આ છે નાળિયોરી હવે ઘરેથી નીકળી ગયા સીવી અમને કાઢી મૂક્યા છે પર્સનલ વાતું કહેવાય તો નહીં પણ કહી દીધી છે કેમ કે અત્યારે દિવાળીનો મહિનો છે વેકેશન છે કાંઈ કામ કરતા નથી એટલે રેડિયાર થઈને કાઢી મૂક્યા કોમેન્ટમાં લખજો આ શેનું ઝાડવું છે મને તો બદામ લાગે બદામ બન છે જેટલી દાર નીકળે એટલે દાર બને તો આમાં 2-3 કૂતરા છે એના શાળા કરવાનું મન થયું છે કૂતરા અમને ભાળીને ભાગી ગયા છે अपने गली में तो कुत्ता भी ये तो आ ताड़ा मारा था ना એટલે અમે આયા ઊભા છે બાકી તો ક્યારના ભાગી ગયા હોય અમારો ખોવા એટલો છે કૂતરાને બગાડી ભાઈડા નો બગાડી તમે ગમે ના નીકળો તો આવી વસ્તુમાં તમે ક્યાંય જાતા નહીં કેમ કે આમાં જનાવર બનાવર હોઈ શકે છે એટલે તમને તમારા ઘરમાં આમાં કીડીઓ મકોડા હોય નાના છોકરાઓને વિનંતી છે આમાં કોઈને મોકલતા નહીં તમે બસ આમાં કોઈ જનાવર બનાવર હોય તો હવે તમતારે આપણું જલારામ બાપાનું મંદિર આવી ગયું છે જે સુરત વાસીઓ હોય હા નગરા માર્બલ ની દુકાન આવે છે વિનાયક માર્બલ ગ્રેનાઇટ જે સુરત વાસીઓ હોય એ આ જલારામ બાપાના મંદિરે આવી શકો છો તમતારે આ શુદ્ધમાં શુદ્ધ ખાવાનું મળી રહે શુદ્ધમાં શુદ્ધ પ્રસાદી ક્યારેક મીઠું વધારે નાખી દે ક્યારેક મીઠું વધારે નાખી જાય મારે હેઠો આયા ભગવાન શાક છે એટલે જો વડલો ઉગ્યો છે આનપા આપણે જલારામ બાપાનો શાક આશીર્વાદ છે જે માણે આવે એ કોઈ પૂછું રહીને જાતું નથી હા વડલો હોય તો ઉગ્યો છે એ ભગવાનની નિશાની છે મંદિરમાં નગર કોઈ વડલો ઉગ્યા નહીં આયા આપણે જલારામ બાપાનો ખાસ એટલો છે અહીંયા આગળ એક જલારામ બાપાની મૂર્તિ છે ત્યાં જઈને હવે આપણે જલારામ બાપાના મંદિરમાં જઈએ છીએ અહીંયા મૂર્તિ
એ આયા ઉભો રહે જલારામ બાપાની મૂર્તિ. તો આ જલારામ બાપાની મૂર્તિ છે. આયા જલારામ બાપા બેઠા હતા. બેઠા હતા હજી બેઠા તો છે. મને લાગે અત્યારે મંદિર બંધ છે. ગેટનો પ્રવેશ દ્વાર. હાલો તો હવે આપણે અંદર પ્રવેશ કરીશું જલારામ બાપાના મંદિરમાં. કેવું માં આપણે આવી ગયા છીએ જલારામ ઉતરે બાપા. ઉતારો જતા ન જતા હોય ઉતારવી જોઈએ. કેવું માં અન્ન ક્ષેત્ર કહેવાય. આમ અન્ન ક્ષેત્ર આ બધું દાન આવે છે અહીંયા આ જલારામ બાપા. જલારામ બાપા જલારામ મહારાજ. પ્રસાદી મળી ગઈ. પ્રસાદીમાં બહુ મજા આવી. થોડી વેચીને અમે બે ખાધી. હવે પરસાદી લઈને આપી દીધી. બને હો ભાઈ. આ ભાઈ બાકી રિયલ લાઈફમાં જો આંગળા સાટે એટલા લોસિયા હોય. દો સાટે લા વિડિયો વાચ પાલે દે. ખાવા મળ્યું છે એટલું ખાને. એમને ખબર તો નથી આ બ્લોગ આગળ વધે કે ન વધે. હજુ સાટે લાય થોડું આમ સોઈન્ટ આ તો જે આપણે આ હોય સાટે જાય. દો સાટે તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો અને ન ગમે ને તોય લાઈક કરજો. બોલ તમે લાઈક કરજો ખરા. તમારી મનની મરજી. તમારે જે કરવું એ કરજો. અમે તો અમારા બ્લોગમાં મહેનત કરવી છે. તમને જો અમારી મહેનત સારી લાગતી હોય તો તમે કરજો, નકર તો તમે હાલો મળ્યો. અમે કોઈની ગોણે નથી કે માં અને બેનની કસમ જઈને અમે વિડિયો લઈને લાઈક લેવી. હા અમે એવા નથી. આપણે શુદ્ધ માણસ જેવી. અમે કોઈની મા બાપની કસમ લઈને લાઈક નથી લેતા ભાઈ. તમને અમારી વિડિયો સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો, નકર આગળ વધી જઈએ. જલારામના મંદિરે ગયા હતા ખરા. એટલે ખાવા મળ્યું નહીં. પાણી પીને વી આવ્યા સારા બાબા. આ બહાર બહુ ભૂખ લાગી છે ને તો ઘેરે હાથ દીધો. એટલી ભૂખ લાગી. એમનેથી ભૂખ સહન થતી નથી. આખો દીમાં 4-5 મણ ખાવા જોયું જ છે. વધારે ન થઈ ગયું. 4-5 મણ નહીં, 4-5 દાન ખાવા જોઈએ. હું મણ કહેવાય. એમ મણ સમજ્યા? હું મણ નથી બોલ્યો. અમે બ્લોગ બનાવી છે. ઓલા ભાઈ અમારે હમતાઈ રહ્યા પણ અમને શરમ લાગશે નહીં. शर्म लाज गए ना इन तीनों में से हमने कुछ पहना ही नहीं है. देखो कुछ है शर्म लाज और गहना कुछ है ही नहीं. हम तो साना माना एकला आटा मारता है. तुमको हिंदी आवड़ता है? जिसको जिसकी हिंदी आवड़ता है वो कमेंट करे, नहीं आवड़ता है वो भी कमेंट करे. मैं तो हम तो पक्का आवड़ता है. हमें तो अपनों ने लूटा, इतना लूटा गेरों की बारी नहीं है. देखो ये सिटी इसको बोलते हैं सिटी बस. इसमें माणा बहते हैं, ढोर नहीं बहता है. तुम्हारे वहाँ क्या बहता है? हमारे यहाँ माणा बहता है. देखो माणा लेके जा रही है बस. वो आगे जाके वहाँ उतरी जाएगा. ओ तो क्या बोलते हो वाड़े में वो बकरा नहीं पूरता है, वो भैंसू और बकरा. वैसे बस में वो माणा पूरते हैं. क्या पूरते हैं? माणा पूरते हैं. તમે આપણે આજ કેટલી તારીખ છે? हैं? આજ કેટલી તારીખ? आज 5 तारीख. આજ 5 તારીખ છે. આવેલી 10 તારીખે આયા મેળો ભરા है. हमने एक वीडियो સાંભળ્યા है तो हम उतारते हैं यहाँ उभा उभा. आया मेळो भरा है खूब जोरदार.
यहाँ एक वीडियो बनावाना है इस खटारा के पास। आगे पुला पुला जाऊंगी। फिर हम तुमको एक वस्तु दिखाएगा, वो है ट्रेन का पुल, वो तुमको देखना पड़ेगा। देखो ये थक गया है, साधन हाथ में आ गई है, यहाँ ऊभा रह गया है। ओके टाटा बाय बाय। बाय बाय।